મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના માલવણ આર્ટ્સ કોલેજમાં બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જે કુલ 59 ઉમેદવારોમાંથી 44 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓએ ગંભીર ગેરરીતિના આક્ષેપો કર્યા હતા, જે OMR સીટ પ્રિન્સિપાલ દ્વારા ઘરે લઈ જવામાં આવી હોવાનો દાવો થયો હતો. અને તેની સાથે વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યો છે. એક પરીક્ષાર્થીએ તો આક્ષેપ કર્યો હતો કે કેટલાક ઉમેદવારો OMR સીટ ખાલી જ સબમિટ કરી દીધી હતી, જ્યારે એક વિદ્યાર્થી પ્રિન્સિપાલના ઓફિસમાં જઈ મોબાઈલ પર વાત કરતા હોવાથી શંકાઓ વધુ ઘેરી બની હતી. જે પરીક્ષાર્થીઓ અને નેતા યુવરાજસિંહે 22મી તારીખે લેવાયેલી પરીક્ષાનો CCTV જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જે ગેરરીતિ સામે કોલેજ પ્રિન્સિપાલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેઓનું કહેવું હતું કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે સરકારી પ્રતિનિધિની હાજરીમાં તથા નિયમો મુજબ લેવાઈ હતી, કોઈ ગેરરીતિ થઈ ન હતી. અને જો શિક્ષણ વિભાગે માંગે તો CCTV ફૂટેજ આપવા માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હતા. આ સંસ્થાને બદનામ કરવા માટે જ આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું પ્રિન્સિપાલનું સ્પષ્ટ કહેવું હતું. જે માલવણ કોલેજ પરીક્ષા ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા હતા, જેમાં OMR સીટ લઈને જવાની ગંભીર શંકા ઊભી થઈ હતી. પરીક્ષાર્થીઓ CCTV જાહેર કરવાની માંગ કરી હતી. કોલેજ પ્રિન્સિપાલે આક્ષેપો નકારી કાઢ્યા હતા. પરીક્ષા સરકારી દેખરેખમાં થઈ હતી. પારદર્શક તંત્ર સતર્ક બન્યું હતું. માલવણ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી N.K. મહેતા MF દાણી આર્ટ્સ કોલેજ માલવણમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરી કચેરીથી ગાંધીનગર મારફતે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની NOC જે આપવામાં આવી, એ NOCમાં ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે વર્તમાનની જે ગુજરાતની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ફક્ત ફોર્માલિટી બની ગઈ હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે માલવણ એજ્યુકેશન સંચાલિત જે શ્રી N.K. મહેતા અને MF દાણી આર્ટ્સ કોલેજમાં હેડ ક્લાર્ક માટે એક જગ્યા, જુનિયર ક્લાર્ક માટે એક જગ્યા અને સિનિયર ક્લાર્ક માટે એક જગ્યા માટે ભરતી બહાર પડી હતી. અને આ જે ભરતી છે એ ભરતીમાં 22/11/2025ના રોજ સેંકડો ઉમેદવારોએ પરીક્ષા આપી છે, પરંતુ આ પરીક્ષા ફક્ત દેખાવ પૂરતી લેવામાં આવેલી સ્પષ્ટપણે. નમસ્કાર મિત્રો, મારું નામ કાંસર અવિનાશ શાંતિલાલ છે, ગામ સંતરામપુર, જિલ્લો મહીસાગર. હાલમાં જે એક્ઝામ લેવાઈ હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માલવણ આર્ટ્સ કોલેજ ખાતે, એમાં હું પણ એક કેન્ડિડેટ હતો. તારીખ 22/11/2025ના રોજ, શનિવારના રોજ જે એક્ઝામ લેવાઈ, તેમાં મેં એક વિડીયો આપને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતો કર્યો હતો. બીજા વિદ્યાર્થીઓની જેમ હું પણ એક્ઝામ આપવા ગયો.